અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ છે। એ બાદ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આજના જ દિવસે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એના જ પગલે ક્યાંક અત્યારે હાલ ભારે વરસાદ પણ પડી રહ્યો છે। આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એ પણ શું કહી રહ્યા છે, આગામી વરસાદને લઈને અને કેવું વાતાવરણ રહેવાનું છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ વરસાદી માહોલ જામ્યો છે। પહેલો રાઉન્ડ પૂરો થયો હતો, એ બાદ ચોમાસું છે તે નિષ્ક્રિય જોવા મળ્યું હતું, પણ ફરી એક વખત આ જ ચોમાસું અત્યારે હાલ સક્રિય થયું છે અને જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ માહોલ જામ્યો છે, કહી શકાય કે અત્યારે હાલ મેઘતાંડવ થઈ રહ્યો છે। ઘણી બધી જગ્યાએ એટલો બધો ભારે વરસાદ છે કે ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું છે, પાણીઓ ભરાઈ ગયા છે અને ક્યાંક ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ જે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો છે એને પણ તૈનાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, ક્યાં રેડ એલર્ટ છે એ સમજી લે વિંડીના માધ્યમથી। મારી પાછળ તમે વિંડી જોઈ રહ્યા છો। જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે મધ્ય ગુજરાતની જે આખી પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, જેમાં મહેસાણા આવી ગયું, અમદાવાદ આવી ગયું, ગોધરા છે, થરાદ છે, રાપર છે, મોરબી છે, આ જ દરેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ગાંધીનગર છે, વિરમગામ છે, અમદાવાદ છે, નડિયાદ છે, બાયડ છે, લુણાવાડા છે ને આ જે દરેક વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ હળવોથી મધ્યમ પવનની સાથે ફૂંકાઈ રહ્યો છે। મહેસાણાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે ધીરે ધીરે આ વરસાદ છે તે ઉત્તર ગુજરાત બાજુ પણ જોવા મળી રહ્યો છે, જેમાં રાધનપુર આવી ગયું, પાટણ છે, એ પણ દરેક વિસ્તારમાં અત્યારે હાલના સમયે ક્યાંક ભારે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે, તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, ફક્ત હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। એ બાદ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ છે, સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, ખાલી દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે પણ હળવોથી મધ્યમ વરસાદ છે, ક્યાંય પણ અતિભારે વરસાદને લઈને કોઈ જ આગાહી નથી। ભાવનગર અને અલંગ અને પાલિતાણા છે ત્યાં અત્યારે હાલના સમયે વરસાદ વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એની જ સાથે ક્યાંક ભારે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। પણ જો અત્યારે ભારે વરસાદની વાત કરવામાં આવે તો જે આખું આ મધ્ય ગુજરાત આવેલું છે એ જ મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે અત્યારના સમયે જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી દિવસોમાં એટલે કે આજના દિવસે આખા દિવસે ક્યાંક અમદાવાદ એટલે કે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાં સુરેન્દ્રનગર આવી ગયું, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર છે, એ દરેક વિસ્તાર માટે રેડ એલર્ટ તો છે જ, પણ હવે આગામી સમયમાં પણ ગુજરાતમાં જે રીતે ચોમાસાએ એન્ટ્રી લીધી છે એના જ પગલે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। સમજી લે કે બપોરે 1 વાગ્યાની આસપાસનું જે વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કારણ કે અત્યારે હાલ જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે 1 વાગ્યાની આસપાસ પણ જે રીતે જોઈ શકાય છે કે આજે વરસાદી માહોલ છે તે અત્યારે હાલ તો આમ તો યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે કે જે આસપાસના વિસ્તારો છે ત્યાં હજી પણ ક્યાંક વરસાદ છે તે દેખાઈ રહ્યો છે, જેમાં સૌથી પહેલા તો વાત કરવામાં આવે કે અત્યારે હાલ આ દરેક વિસ્તાર એટલે કે જે મધ્ય ગુજરાતનો આખો ભાગ આવેલો છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે જામ્યો છે। અમદાવાદની અંદર પણ પરિસ્થિતિ એ જ છે, મહેસાણામાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, ભાવનગર, રાજકોટ છે, મોરબી છે, જામનગર છે, ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। રાજસ્થાન બાજુનો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ છે તે બપોરના સમયે પડી શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે બપોરના સમય માટે ક્યાં રેડ એલર્ટ છે, તો રાધનપુર, પાટણ, મહેસાણા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વિરમગામ, ગાંધીનગર અને અમદાવાદની જે પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા છે ત્યાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે હવે ધીરે ધીરે વરસાદ છે તે સૌરાષ્ટ્ર તરફ પણ આવી રહ્યો છે, જેમાં ધોલેરા છે, બોટાદ છે, ભાવનગર છે, આ દરેક જગ્યાએ ક્યાંક રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। પાલનપુર એટલે કે જે આખો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતનો ભાગ છે કે જ્યાં પહેલા રાઉન્ડમાં વરસાદ નહોતો આવ્યો એ પણ દરેક રાઉન્ડની અંદર અત્યારે હાલ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। પણ ચોક્કસથી અત્યારે હાલ જે ગુજરાતની આસપાસ અને જે ધીરે ધીરે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એની જ અસર અત્યારે હાલ ગુજરાતમાં ખૂબ જ જોવા મળી રહી છે। ગુજરાતના મધ્ય ગુજરાતમાં પણ આની અસર જોવા મળી રહી છે અને જે પહેલા વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત કહી શકાય કે સાવ કોરું રહ્યું હતું, ત્યાં વરસાદની કોઈ જ શક્યતા નથી, એ જ ઉત્તર ગુજરાતમાં
ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ છે તે પણ ધીમી ધારે શરૂ થઈ ગયો છે અને ઘણી બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વાત કરવામાં આવે કે મધ્ય ગુજરાતની અંદર આજે રેડ એલર્ટ છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના લાગી રહી છે અને કદાચ આજે રાત સુધી અમદાવાદની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે બીજા ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે પણ આ જે વરસાદી પરિસ્થિતિ છે તે યથાવત રહેશે એવી શક્યતા છે. હવે સમજીએ કે લગભગ 4 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે. આપણે સમજ્યા કે જે રીતનું બપોરના સમયનું વાતાવરણ હતું, પણ હવે જો 4 વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો ધીરે ધીરે આજે વરસાદી માહોલ છે તે ઘટ્યો છે. અમદાવાદની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તો સાંજના સમયે પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. એટલે કે અમદાવાદમાં આજે ટોટલી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર આવી ગયું, બાયડ આવી ગયું, લુણાવાડા આવી ગયું, નડિયાદ અને અમદાવાદ છે. અહીં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ તો રહેવાનો જ છે. એ બાદની જો વાત કરવામાં આવે કે થરાદ છે, રાધનપુર છે, પાટણ છે, પાલનપુર છે, મહેસાણા છે, ઈડર છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે. રાપરમાં પણ વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં અત્યારે હાલ કોઈ જેવી શક્યતા નથી કે વરસાદ પડશે. જેમાં વાત કરવામાં આવે ઓખા, પોરબંદર, માધવપુર છે, વેરાવળ છે, કોડીનાર, રાજુલા, મહુવા, ભાવનગરની અંદર થોડોક વરસાદ છે. ઉપલેટા, જૂનાગઢ, ધારી, અમરેલી, જેતપર, રાજકોટ છે, કાલાવાડ છે, અહીંયા વરસાદી માહોલની કોઈ જેવી શક્યતા નથી. પણ જે રીતે વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, ક્યાંક હવે સીધી જ અસર અને ચોમાસું સક્રિય છે તે મધ્ય ગુજરાતમાં થયું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને બાયડ અને નડિયાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ સાંજના સમયે પણ લાગી રહી છે. એટલે જે રીતે મેં આગળ કહ્યું એ રીતે કે આજે અમદાવાદની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને અમદાવાદની આસપાસ આવેલા જે વિસ્તારો છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક આ વરસાદી માહોલ છે તે યથાવત રહી શકે છે એવી શક્યતા છે. હવે સમજીએ કે રાતના 8 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે, કારણ કે સાંજના સમયે તો ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. 8 વાગે પણ જોઈ શકાય છે કે હવે અમદાવાદની અંદર વરસાદનું જોર છે તે ધીરે ધીરે ઘટ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, વિરમગામ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ છે તે યથાવત રહેશે. પણ હવે જે રેડ એલર્ટ છે તે બાયડ, લુણાવાડા અને ગોધરાની અંદર હજી પણ આ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ ક્યાંક આની અસર થઈ શકે છે. વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળે છે. બોડેલી, રાજપીપળા અને ડેડિયાપાડા જેવા વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક આજના દિવસે હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે રાજસ્થાનમાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાલનપુર, ઈડર છે ત્યાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે. પાટણ, મહેસાણા, રાધનપુરમાં પણ અત્યારે હાલ વરસાદી માહોલ છે તે જામ્યો છે. પણ ચોક્કસથી અમદાવાદની આસપાસના જે વિસ્તારો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે રાતના સમયે એવી શક્યતા છે. એટલે જે રીતે અત્યારે હાલ વહેલી સવારથી જ આપણે વરસાદી માહોલ જોતા આવ્યા છે, ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું છે, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોને અવરજવરમાં અત્યારે હાલ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. પણ બીજી બાજુ વાત કરવામાં આવે કે આજે આખો દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જ રેડ એલર્ટના પગલે આ વરસાદ છે તે ધીરે ધીરે વધી શકે છે એવી શક્યતા છે. ને એ બાદ રાતના સમયે ક્યાંક આ વરસાદી પરિસ્થિતિ છે તે કંટ્રોલમાં આવશે. પણ એના સિવાય આજે લગભગ રાત સુધીમાં અમદાવાદની અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. ન ફક્ત અમદાવાદ, ટોટલી જ આખું મધ્ય ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં વરસાદ પડશે એવી સંભાવનાઓ લાગી રહી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. વડોદરાવાળો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં ક્યાંક વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ આજના દિવસને લઈને કોઈ જેવી શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી. ભાવનગરમાં પણ અત્યારે હાલ જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રનો એ જે દરિયાકાંઠાની આસપાસ આવેલો વિસ્તાર છે ત્યાં ક્યાંક વરસાદ આવી શકે છે એવી સંભાવના છે. એ બાદની જો વાત કરવામાં આવે કે રાત્રે 10 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, શું આ વરસાદ યથાવત દેખાઈ રહ્યો છે કે કેમ, જે રીતે જોઈ શકાય છે કે અમદાવાદમાં રાત્રે પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે. મહેસાણા છે, વિરમગામ છે, રાધનપુર છે, પાટણ છે, ઈડર, બાયડ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, એટલે ફરી એક વખત જે પરિસ્થિતિનું સવારે સર્જન થયું હતું એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેની અંદર દાહોદમાં પણ ક્યાંક ભારે વરસાદ છે, ગોધરામાં પણ ભારે વરસાદ છે. પહેલા રાઉન્ડની અંદર જે આ દરેક વિસ્તારો જેની અંદર બોડેલી છે, રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, સુરત, એ દરેક
વિસ્તારમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળતો હતો એ જ વરસાદ અત્યારે હાલ મધ્ય ગુજરાત તરફ આવ્યો છે અને મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે હાલ પડી રહ્યો હોય એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદ આપણે થોડું હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે આજના દિવસને તો સમજ્યો, આજે તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી જ રહ્યો છે, પણ આવતીકાલને સમજવી પણ એટલા માટે જરૂરી છે કારણ કે હવામાન વિભાગે આવતીકાલ માટે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ છે તે આપ્યું છે। આવતીકાલની વહેલી સવારની પરિસ્થિતિ શું કહી રહી છે એ પણ સમજીએ કે આવતીકાલનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। સૌથી પહેલાં તો આવતીકાલે 10 વાગ્યાની આસપાસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ફરી એક વખત જે રીતે જોઈ શકાય છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં થરાદ, રાધનપુર, પાટણ, મહેસાણા છે, પાલનપુર છે, ઈડર છે, આ દરેક વિસ્તારમાં રેડ એલર્ટ છે। વિરમગામમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, ધોલેરા છે, અમદાવાદની અંદર આવતીકાલે પણ ક્યાંક વરસાદી માહોલ પડશે એવી શક્યતા છે, દેખાઈ રહ્યું છે। ગાંધીનગરમાં પણ વરસાદ છે, બાયડ છે, લુણાવાડા, ગોધરા, નડિયાદ છે, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ છે। હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે તે વધ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે વાપીમાં વરસાદ છે ભારે, વલસાડ, નવસારી, સુરત છે, વ્યારા છે, આહવા છે, આ જ દરેક વિસ્તારમાં વરસાદ છે ને આવતીકાલે જે આખો આદિવાસી વિસ્તાર આવેલો છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે, જેમાં રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી છે, વડોદરા છે, ગોધરા છે, દાહોદ છે, દરેક વિસ્તારમાં વરસાદ છે। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એવી પરિસ્થિતિ નથી કે આવતીકાલે પણ વરસાદ દેખાઈ રહ્યો છે, પણ હા ચોક્કસથી મધ્ય ગુજરાતની અંદર જે રીતનું અત્યારે આખું આ વાતાવરણ સર્જાયું છે ને આવતીકાલે પણ ક્યાંક ત્યાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। હવે જો વાત કરવામાં આવે આવતીકાલે લગભગ બપોરની પરિસ્થિતિ કેવી રહેવાની છે, 1 વાગ્યાની આસપાસની બપોરની જો વાત કરવામાં આવે 1 વાગ્યાની આસપાસ તો જે રીતે અત્યારે હાલ વરસાદી માહોલ છે તે દેખાઈ રહ્યો છે એના જ પગલે જોઈ શકાય છે કે ક્યાંક ભારે વરસાદ છે તે અત્યારે હાલ ધીરે ધીરે આવતીકાલે પણ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે વડોદરા, ગોધરા, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ છે, મહેસાણા છે, પાટણ, રાધનપુર, થરાદ, પાલનપુર, આ જ દરેક વિસ્તારોમાં અત્યારે હાલ ક્યાંક આવતીકાલે પણ જોઈ શકાય છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજના દિવસે તો ભારે વરસાદ પડવાની શક્યતા છે જ, પણ આવતીકાલે પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એના જ પગલે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે એવી શક્યતા છે। એવું નથી કે સૌરાષ્ટ્રમાં વરસાદ અત્યારે હાલ નહિવત છે, સૌરાષ્ટ્રમાં પણ ધીમી ધારે વરસાદ તો પડી રહ્યો છે। એટલે કે ગુજરાતમાં જે રીતે વાત કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા કે જુલાઈ મહિનાનો જે અંત હશે ત્યારે સાર્વત્રિક વરસાદ આવી શકે છે અને એના જ પગલે આખા ગુજરાતની અંદર અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ છે તેની શરૂઆત થઈ છે। ક્યાંક ભારે વરસાદ છે, ક્યાંક અતિ ભારે વરસાદ છે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે, ક્યાંક પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આ વિષયને લઈને સતત આગાહી કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં પણ આ વરસાદ છે તે ક્યાંક ભારે પડી શકે છે એવી શક્યતાઓ છે। આપણે અત્યાર સુધી તેમને સાંભળતા પણ આવ્યા છે, પણ તેમના દ્વારા પણ હવે વરસાદી રાઉન્ડ છે તે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં લાવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।